વિસ્તારમાં હોબાળો થતા કોર્પોરેશને ડિમોલેશનની કાર્યવાહી મોકૂફ રાખવાની ફરજ પડી છે। હવે 15 દિવસ બાદ દબાણ હટાવો કામગીરી હાથ ધરાશે। કોંગી કાર્યકરો આ દબાણ હટાવો કામગીરી રોકવા પહોંચ્યા હતા। 26 જેટલા મકાનોના ડિમોલેશનની કાર્યવાહી સામે કોંગી કાર્યકરો અને પોલીસ તથા કોર્પોરેશન આમને સામને આવી ગયા હતા। જોકે મહાપાલિકાએ અસરગ્રસ્તોને ક્વાર્ટર ફાળવવા સહેમતિ આપતા મામલો થાળે પડ્યો હતો। રૈયાધાર ખાતે 15 મીટરનો રોડ બનાવવા માટે 3 મહિના પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી, જેને લઈને આજે ડિમોલેશનની કામગીરી માટે પહોંચેલી ટીમનો વિરોધ થયો હતો અને બાદમાં સમાધાન થતા મામલો થાળે પડ્યો અને દબાણકારો દ્વારા જાતે જ મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ટીપી સ્કીમ નંબર 22 રૈયા જે રાજ્ય સરકાર દ્વારા ડ્રાફ્ટ સ્કીમ તરીકે મંજૂર કરવામાં આવેલ છે, તેમાંથી પસાર થતો 15 મીટરના રોડનું ડિમોલિશન આજ હાથ ધરવામાં આવનાર છે। આ ડિમોલિશન જે શહેરી ગરીબ લોકો છે એમના માટે ક્વાર્ટર બનાવવામાં આવેલ છે, તેમાં ડ્રેનેજની લાઈન અને પાણીની સુવિધા આપવા માટે થઈને ડિમોલિશન કરવામાં આવનાર છે। આ અસરગ્રસ્તો કે જેમની મિલકત 50%થી ઉપર કપાતમાં જનાર છે તે લોકોને તમામને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા BSUP યોજનામાં ક્વાર્ટર ફાળવવામાં આવશે।